મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તાંદલજા વિસ્તારમાં પાલિકાની પોલ ખુલ્લી પડી। તાંદલજા વિસ્તારમાં પાલિકાની પોલ ખુલ્લી પડી। છેલ્લા 15 દિવસથી સ્થાનિકો દૂષિત પાણી પીળી તાંદલજા વિસ્તાર મુનશીવાડામાં પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી મિશ્રિત થતા લોકો હેરાન પરેશાન। સાથે જ રોગચાળાની ફરિયાદ કોર્પોરેશન તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। સાથે સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરતા કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવી ન હતી। સાથે જ ડ્રેનેજ ઉભરાતા વિસ્તારની આસપાસ નાના ભૂલકાઓનું નંદઘર પણ આવેલું છે। નાના બાળકો બીમારીનો ભોગ બને તો જવાબદાર કોણ? વિસ્તારના રહીશોએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। હાલ અમારો સનફાર્મમાં ઉડા કહેવાય છે। હવે 15 દિવસથી પાણી માટે હેરાન થઈએ છે ને પાણી નવા ધોવા માટે બહુ હેરાન થઈએ છે, પીવા માટે હેરાન થઈએ છે। હાલ પરિસ્થિતિ બહુ જ ખોટી છે, દેખાય છે તમને, બહુ જ અમે હેરાન થઈએ છે। અમે કઈ જઈએ, પાણી અમે બીજેથી ભરી લાવીએ છીએ, પીવા માટે બી ને નવા માટે બી। રજૂઆત કરી કોઈ સાંભળતું નથી અમારું। ઓનલાઈન ફરિયાદ કરવા જાય છે તો કોઈ નથી સાંભળતું અમારું। બાળક બી બધા ઝાડા વામિટમાં ગયા, બીમાર પડી ગયા છે મારા બાળક બી। આમીના શેખ મુનસી સ્કૂલના ઉડા છે। આ 15-20 દિવસથી ગટરો ભરાયેલી છે। 10 નંબરના વોર્ડમાં જઈએ, ઓફિસો પર કોઈ હોતો નહીં, કઈ બરાબર જવાબ નહીં આપતા। ઓનલાઈન અરજી કરીએ છીએ તોય નહીં આવતા। 10-15 દિવસથી આવી સમસ્યા, લોકોને જાજરું, વામીટો, નાના છોકરાઓ, આંગણવાડી બી છે, મસ્જિદ છે, લોકો પડવા જાય છે, નમાજ પડવા જાય છે, તોય કઈ કશું કરતા નહીં। આ લોકો 15-20 દિવસથી આવું બધું વેઠીએ છે। બહારનું પાણી લાવીને ફિલ્ટર વાળું પીએ છે, રોજનું 20 ને 30 રૂપિયાનું। કોઈ નહીં, કોઈ કરતા કોઈ નહીં સાંભળતું। લીલાબેન મકવાણા છે એ બી, કે આશા વાઘેલા છે એ બી, આપણે ફોન કર્યું તો કે 5 મિનિટમાં આવું છું, 10 મિનિટમાં આવું છું। ઓફિસ પર ગયા તો ઓફિસ બી પૂરી, આખી ખુરશીઓ ખાલી, બધું જ ખાલી, કોઈ રીતે કોઈ કશું કરતા જ નહીં કે જવાબ આપતા જ નહીં। પરવીન શેખ। Subscribe now and press the bell icon. Never miss an update.